નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એની અંદર ચેપ્ટર નંબર 9 આંતરિક વેપાર એની અંદર આપણે આગલા લેક્ચરની અંદર જોયેલું હતું કે આંતરિક વેપાર એટલે શું. તો આંતરિક વેપાર એટલે કોઈ પણ દેશની અંદરના ભાગમાં જે થતો વેપાર છે, બરાબર, એને આંતરિક વેપાર કહેવામાં આવે છે. પછી રાજ્ય વચ્ચે હોય, પ્રદેશ વચ્ચે હોય, ગામ વચ્ચે હોય કે જિલ્લા વચ્ચે હોય, બરાબર, એને આંતરિક વેપાર કહેવામાં આવે છે. એની અંદર આંતરિક વેપારોની અંદર જથ્થાબંધ વેપાર એ આપણે જોયું તો કે જથ્થાબંધ વેપાર છે એ શું. ત્યાર પછીનું આજે આપણે જોવાના છીએ કે છૂટક વેપાર. તો છૂટક વેપાર એટલે શું? તો એવું કહેવામાં આવે કે જે વેપારની અંદર જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસે છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદીને ગ્રાહકોને જરૂરિયાત મુજબનું વેચાણ કરે તેને છૂટક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. તો સાવ સીધી બાબત થઈ ગઈ કે છૂટક વેપાર એટલે શું. તો કે ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે. છૂટક વેપારી એ એવો વેપાર છે કે એની અંદર જોઈએ તો વેપારીઓ બધા છે ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતા હોય છે. એટલા માટે એ ગ્રાહકોને કેવા પ્રકારની જરૂરિયાત છે એને સંપૂર્ણપણે સમજતા હોય છે. એટલા માટે જે છૂટક વેપારીઓ છે એ ગ્રાહકોને સારામાં સારી સેવા આપવાના પ્રયત્નો કરે છે. તો આપણે કહી શકીએ કે છૂટક વેપારી છે એ માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચે કડી સમાન છે. તો પ્રશ્ન એક એવો ઉદ્ભવે આપણને કે ઘણી વખત પૂછાઈ શકે કે છૂટક વેપારી એ ગ્રાહક અને જથ્થાબંધ વેપારી વચ્ચે કડી સમાન સાથી કહી શકાય. તો આપણે કહી શકીએ કે છૂટક વેપારી છે એ ગ્રાહકને પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકોની જરૂરિયાતને સમજતો હોય છે અને તેના પરિણામે ગ્રાહકને સારામાં સારી સેવા આપવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે છૂટક વેપારી છે એ માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે એવું કહી શકીએ. તો સમજાઈ ગયો પ્રશ્ન. છૂટક વેપારી છે એ ગ્રાહકના પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકોની જરૂરિયાતો સમજતો હોય છે અને એના કારણે ગ્રાહકોને સારામાં સારી સેવા પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કરતો હોય છે. એટલે કહી શકીએ કે છૂટક વેપારી એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે. તો હવે આપણે જોઈએ છૂટક વેપારી કેવા પ્રકારની સેવાઓ આપે છે. તો છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ. તો છૂટક વેપારી ગ્રાહક સાથે સીધો સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકની વસ્તુની માંગ, અભિરુચિ, એમની પસંદગી સંપૂર્ણ સમજતો હોય છે. તેથી આવી માહિતી જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદકો સુધી પહોંચાડે છે. તો આપણે કહી શકીએ છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકોની વસ્તુની માંગ કેવી છે, અભિરુચિ કેવી છે, એની પસંદગી કેવી છે એ સંપૂર્ણપણે માહિતગાર થાય છે. જેવા પ્રકારની માંગ હોય એવી માહિતી છે, જેવો ફેરફાર કરવાનો છે ઉત્પાદનમાં તો એ છૂટક વેપારી છે સીધો જથ્થાબંધ વેપારી કહે અને જથ્થાબંધ વેપારી છે ઉત્પાદકને પહોંચાડે અને ઉત્પાદકને પહોંચે એટલે સીધો ફેરફાર થાય અને ઉત્પાદકને એનો સંપૂર્ણપણે ફાયદો મળતો હોઈએ છીએ. બીજી બાબતમાં જોઈએ તો કે જાહેરાતમાં મદદરૂપ. તો છૂટક વેપારી છે ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીના બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે પોતાની દુકાન ઉપર લગાવી તેઓની જાહેરાત કરે છે. આપણે જોઈએ છીએ બજારમાં જતા હોય છે તો સામાન્ય ઇલેક્ટ્રિકની દુકાન ઉપર જાય તો RR કાબેલ એવું લખેલું, કેબલ અને વાયર, બરાબર. તો નીચે લખ્યું દુકાનનું નામ. તો દરેક દુકાનની ઉપર છે એ અલગ અલગ કંપની, મોબાઈલની દુકાનની હોય તો ઓપ્પો અને વિવોના પાર્ટી આવે, પણ નીચે નાના અક્ષર દુકાનનું નામ લખેલું હોય, બરાબર. તો છૂટક વેપારી છે એ ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીના પાટિયા છે, બોર્ડ છે, ચોપાનિયા છે, નમૂનાઓ છે વગેરે દુકાન ઉપર લગાવી તેઓની જાહેરાત કરે છે. એટલે જાહેરાતમાં મદદરૂપ થાય છે. બીજી ખોટી જાહેરાત એને કરવી પડતી નથી. પછી આવ્યો શાક પાત્રતામાં વધારો. તો
તો છૂટક વેપારી છે સારી ગુણવત્તા અને વાજબી ભાવે માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકનો માલ ખરીદીને ગ્રાહકોને વેચે છે અને એમની પરિણામે જે તે કંપનીની શાકપાત્રતામાં વધારો થાય છે. આપણે ઓલ ઓવર વાત કરીએ તો આપણે જઈએ છીએ સામાન્ય બાબત વાત કરીએ તો દુકાનવાળો એમ કહે કે આ કંપનીનો માલ વેચો. ધારો કે બાલાજી છે, કોલગેટ છે, પછી અલગ અલગ બીજી XYZ કંપનીઓ હોય. આપણે કંઈક કોલગેટ આપો, બાલાજી આપો, પાર્લે આપો, તો એ પાર્લે બિસ્કીટ ઓલા એમ કે બિસ્કીટ આપો તો કેનું આપે? પાર્લે આપો. વેફર્સ લેવા જાવ તો કે બાલાજીની આપો, બરાબર. કોલગેટ આપો તો કે આ કંપનીની આપો, બરાબર. એમ ટૂથપેસ્ટ કહે તો એમ કે કોલગેટ આપો. તો આમ અલગ અલગ છે અને યોગ્ય ભાવે આપતા હોય છે. કંપનીને સીધો ફાયદો થતો હોય છે. ઉત્પાદકનો માલ ખરીદીને ગ્રાહક વેચાણ કરે, પરિણામે જે ઉત્પાદકની શાકપાત્રતામાં વધારો થાય છે. એટલે સીધી બાબત થઈ ગઈ કે ઉત્પાદકને સેવાઓ. બીજી બાબત આવી કે ફાયદા. કારણ કે છૂટક વેપારી હોય તો ગ્રાહકોને શું ફાયદા થાય? તો એને ફાયદા એવા થાય કે પસંદગીની તક મળે. તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે. આથી ગ્રાહકોને વસ્તુઓની પસંદગીની તક મળી રહે છે. ઘરે બેઠા માલ પૂરો પાડે છે. તો કે છૂટક વેપારમાં વેપારી કેટલીક વાર ગ્રાહકોને જરૂરિયાત મુજબ ઘરે બેઠા માલ પૂરો પાડવાની સેવા આપી એમનો સમય બચાવે છે. આજે તો આપણે જોઈએ જ છીએ કે સામાન્ય દુકાન હોય તો ગામડે ગામડે જાઓ કે ઘરે ઘરે જાઓ તો ઘર સુધી છે એ માલ વેપાર ઘરે પહોંચી જતો હોય છે, વેપારમાં આવતો હોય છે. એટલે સામાન્ય લોકોને સમયનો બચાવ થાય છે. એ મોટો ફાયદો થયો. ક્યાંય ખરીદી કરવા જવું પડતું નથી. જો એવો માલ આવી જાય છે, બરાબર. એટલે આ સીધી એક ફાયદો થયો. પછી ગ્રાહકોને સીધો જ ફરિયાદ, કારણ કે દરેક વ્યક્તિ છે એને ઓળખતા હોય છે. એટલે છૂટક વેપારમાં વેપારી ગ્રાહકો પાસેથી બિલ માલ અંગેની ફરિયાદો મેળવી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સુધી પહોંચાડી અને ઝડપી નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. કારણ કે સીધા ઓળખતા હોય, ફેસ ટુ ફેસ ઓળખતા હોય, એટલે સીધા માલ છે એ વેપારીને આપે અને ડાયરેક્ટ છે એ વેચતા હોય છે. અને જુદા જુદા પ્રકારની ફરિયાદો છે એ છે શું થાય છે? નિવારી શકાય છે. પછી શાખ ઉપર વેચાણ. તો કે શાખ એટલે ક્રેડિટ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની આર્થિક સ્થિતિથી વાકેફ હોય છે. એટલે ગ્રાહકોને તે મુજબ જરૂરિયાત અનુસાર શાખ પર માલનું વેચાણ, જે માલ છે એ પૈસા આપી દે એમ છે એવા વ્યક્તિઓને જ માલ આપે છે. જે માલ આપી શકતો નથી એવા વ્યક્તિઓને માલ આપતો નથી. એટલે શાખ ઉપર છે એ વેચાણ કરે છે, ક્રેડિટ ઉપર છે એ માલ આપે છે. તો આમ જોઈએ તો જરૂરિયાત મુજબ છે એ માલનું વેચાણ કરતા હોય છે. પછી વેચાણ પછીની સેવાઓ કેવી આપે? તો કે ઘણી વખત એવું હોય છે કે વેચ્યા પછી અલગ અલગ સેવાઓ કેવી? તો કે રિપેરિંગ કરવું, નુકસાનીવાળો માલ પાછો લેવો, બદલી આપવો. આવી સેવાઓ છે એ છૂટક વેપારમાં વેપારી આપે. સામાન્ય બાબત કહીએ તો આપણે ગામમાંથી જ વસ્તુ લીધી, એક ઉદાહરણ તમને પાડી કે શ્રીફળ છે તો બગડી ગયું તો આપણે કંઈ હાલ્યું ભાઈ પાછું બદલાવી આપો. તો કે રાજકોટ લેવાથી લઈને આવ્યો હોય તો એ આપણે બદલાવા જતા નથી. કે સીધું આપણને એટલે કે શું કીધું કે વેચ્યા પછી બદલી આપવું, રિપેર કરી દેવો, નુકસાનીવાળો માલ હોય તો પાછો લઈને આપી દેવો. આવી અલગ અલગ પ્રકારની સેવાઓ છે એ આપણને પૂરી પાડતા હોય છે. પછી ખરીદીના નિર્ણયમાં મદદરૂપ બને છે. તો છૂટક વેપારી છે એ વેપારી વસ્તુઓનું અસરકારક નિર્દેશન કરી તેની ઉપયોગિતા, એની ગુણવત્તા, એમની કિંમત વગેરે માહિતી આપે છે. એમના પરિણામે ગ્રાહકોને વસ્તુઓની ખરીદીનો નિર્ણય લેવામાં સામાન્ય ઉપયોગ થાય છે. પછી માલના સંગ્રહમાંથી મુક્તિ, કે જેટલો જોતો હોય એટલો જ માલ લઈ છે. એટલે માલ બગડવાની શક્યતા રહેતી નથી. જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને ગામમાં દુકાન છે મળી જાય છે તો એક સાથે આપણે માલ લેવો પડતો નથી. એટલે કીધું સંગ્રહ કરવો પડતો નથી. એટલે આપણને જોઈએ છે ત્યારે માલ મળી જાય છે. પછી ગ્રાહકોને સારા એવું માર્ગદર્શન આપે છે કે ભવિષ્યમાં આ વસ્તુનો ભાવ વધશે, વસ્તુનો પુરવઠો ઘટશે, વસ્તુ કઈ રીતે વાપરવી છે એનું માર્ગદર્શન આપે છે. એટલે ગ્રાહકોને માર્ગદર્શન આપે છે. તો આમ હવે આપણને કીધું ભાઈ છૂટક વેપારના ફાયદા શું? તો કે પસંદગીની તક મળે છે, ઘરે બેઠા માલ પૂરો પાડે છે, ગ્રાહકોની ફરિયાદનું નિવારણ થાય છે, ક્રેડિટ ઉપર માલ વેચાણ થાય છે મળે છે, વેચાણ પછી અલગ અલગ પ્રકારની સેવાઓ આપણને પ્રાપ્ત થાય છે, ખરીદીના નિર્ણયમાં આપણને મદદરૂપ થાય છે,
માલના સંગ્રહમાંથી આપણને મુક્તિ મળે છે, ગ્રાહકોને જોઈએ એટલું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. તો આવા અલગ અલગ પ્રકારના માર્ગદર્શન છે એ આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. એટલે ગ્રાહકોને માર્ગદર્શન મળે છે. પછી આપણે જોયું કે મર્યાદા એટલે જો ફાયદા હોય ને એના સામે ગેરફાયદા હોય, બરાબર. તો વધુ મૂડી રોકાણ. તો છૂટક વેપારમાં વેપારી છે એ ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે, માટે તેને અનેક ઉત્પાદકની વિવિધ વસ્તુઓ રાખવી પડે છે, તેથી તેને વધુ મૂડી રોકાણ કરવું પડે છે. કારણ કે કેવા પ્રકારની માંગ છે, જો છૂટક વેપારીની બાબત અહીં, તો એને અલગ અલગ કંપનીની વસ્તુઓ રાખવી પડે, એક જ કંપનીની વસ્તુ એ વેચી શકતો નથી. બજારમાં કેવા પ્રકારની વસ્તુઓ છે, બરાબર, એ રાખવી પડે છે. પછી ઘણી વખત એવું હોય છે કે નાશવંત વસ્તુઓ બગડી જવાની જોખમ છે, તો છૂટક વેપારીઓ છે જેવી કે ફળ, શાકભાજી, દૂધની બનાવટો જેવી વસ્તુઓ વેચાય વિના પડી રહે તો એ બગડી જવાનો પણ એમને ભય રહે છે, અને એ નુકસાન છે એ છૂટક વેપારીએ ભોગવવું પડે છે. ત્રીજી બાબત એવી વસ્તુઓ અપ્રચલિત થવાનું, અપ્રચલિત ટેકનોલોજી બદલાઈ જવી, અભિરુચિ બદલાઈ જવી, ફેશન બદલાઈ જવી, ગ્રાહકોની પસંદગી બદલાઈ જવી, બરાબર. આવી બધી વસ્તુઓ બને તો એને એનું જોખમ રહે છે. તો કે ગ્રાહકોની પસંદગી, એમની અભિરુચિ હોય, એમની ફેશન હોય, ટેકનોલોજી બદલાઈ જાય, એના કારણે વસ્તુઓ અપ્રચલિત બને છે. તો ત્યારે નિકાલ કરવાની વસ્તુની પડતર કિંમતે કે ઓછી કિંમતે વેચાણ કરવું પડે છે. સ્વાભાવિક રીતે આપણે કહીએ તો કે નાની નાની દુકાનવાળા હોય, આપણે પાઠ્યપુસ્તકની બાબતની વાત કરીએ તો આ ચોપડા બદલાઈ ગયા તો એ ચોપડા વેચાતા નથી. ક્યાં ભાવે જાય છે? પસ્તીના ભાવે જેને વેચવા પડે છે, એટલે એને જોખમ ઉઠાવવું પડે છે. પછી નુકસાન ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ પણ એને ભોગવવું પડે છે. છૂટક વેપારીઓની વસ્તુઓને નુકસાન, માલમાં ઘટ કે વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ છે એ ઉઠાવે છે. કે ભાવ વધશે, ભાવ ઘટશે, એ કોઈ ફિક્સ કહી શકતા નથી. પછી પૂર્વગ્રહ. તો છૂટક વેપારમાં વેપારી કેટલીક વખત ઉત્પાદક કે તેઓની પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતા હોવાથી તેવા ઉત્પાદકની વસ્તુઓ વેચાણ કરતા નથી, કે એમને શંકા ઉદ્ભવતી હોય તો એવી વસ્તુઓને વેચાણ કરતા નથી. તો અહીંયા આપણે ફાયદા અને ગેરફાયદા, ફાયદા તો જોયા, ગેરફાયદા ક્યાં? તો કે વધારે મૂડીરોકાણ કરવું પડે, વસ્તુઓ બગડી જવાનું જોખમ રહે, પછી ફેશન બદલાઈ જવાનું જોખમ રહે, એટલે અપ્રચલિત થવાનું જોખમ રહે, નુકસાન કે ભાવમાં વધઘટનું જોખમ રહે, પૂર્વગ્રહ હોય ઘણી વખત કે એ વેચતા નથી, બરાબર, કે આવી દુકાનો છે. તો હવે છૂટક વેપારના કેટલાક પ્રકાર. તો કેવી દુકાન છૂટક વેપાર? તો આપણે સામાન્ય બાબતે જોઈએ એમનું છૂટક વેપાર તો પહેલી આવી એક તો ફરતી દુકાનો, કે આપણે જે લારી લઈને વેચતા હોય છે. પછી સ્થાયી દુકાનો, બરાબર, કે એક જગ્યાએ ભાઈ ફિક્સ હોય કે ગાડી ગ્રેન્ડ માર્કેટમાં જેની દુકાન હોય અને અમુકને નક્કી ન હોય ક્યાં હોય. પછી અન્ય પદ્ધતિઓ જેવી કે 3 પદ્ધતિઓ, તો કે સ્વયં સંચાલિત વેચાણ યંત્રો હોય. ધારો કે આપણે કહીએ એટીએમ મશીન, તો એ સ્વયં સંચાલિત છે. ટેલી માર્કેટિંગ, ઇન્ટરનેટ માર્કેટિંગ, બરાબર, તો કે ટીવી ઉપરથી માર્કેટ થતું હોય છે. તો એમાંની આપણે પહેલી જોઈએ ફેરિયા વેપારી દુકાન હોય છે. કામ ચલાવ વેપારી, તો કે આપણે કામ ચલાવ વેપારી એટલે કે અમુક દિવસ જ હોય, પછી હોતા નથી. પછી નિશ્ચિત દિવસના વેપારી, તો આપણે શું કે સામાન્ય રીતે કાલાવડની બાબતની વાત કરીએ તો આપણે કહીએ કે બુધવાર, તો એ નિશ્ચિત દિવસે બુધવારે જે વેચવા આવે, બાકીના દિવસો એ વેચવા આવતા નથી. પછી શેરી વિક્રેતા, કે શેરીમાં વેચતા હોય છે, બરાબર. પછી અન્ય સ્થાયી દુકાનોની અંદર આવે મોટા પાયા પરના, નાના પાયા પરના દુકાનો. એમાં ખાતાવાળી દુકાનો હોય, સંકળાયેલી દુકાનો હોય, ટપાલ વ્યવહારની દુકાનો હોય, અમુક ફ્રેન્ચાઇઝી રાખી હોય, સુપર માર્કેટ હોય, શોપિંગ મોલ હોય, બરાબર. પછી નાના પાયા પરના છૂટક વેપારીઓ. તો અહીંયા આપણે જોઈએ આ કોઠાની અંદર પછી આપણે આખી વસ્તુની આવતા લેક્ચરની જોવું કે ફેરિયા સુધીથી શરૂઆત કરશું આપણે, બરાબર. ફરતી દુકાનો કોને કહેવાય? આપણે કોઠો યાદ રહી ગયો કે ફરતી દુકાનો, સ્થાયી દુકાનો અને અન્ય પદ્ધતિઓ. તો અહીંયા આપણે છૂટક વેપારની એટલી બાબતોની ચર્ચા કરી. હવે આપણે જોવાના છીએ ફેરતી દુકાનો, બરાબર. ફરતી દુકાનો છે એ આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરશું, બરાબર. આ લખી વાંચી અને સમજી લેવાનું છે.